મોસ્ટ આઈએમપી ત્યારે બને છે મિત્રો કે દરેક ગ્રહો છે એ પશ્ચિમથી પૂર્વ પરિભ્રમણ કરે છે, પરંતુ શુક્ર અને અરુણ એટલે યુરેનસ એ પૂર્વથી પશ્ચિમ અને જેના કારણે શુક્ર અને અરુણ ઉપર આપણાને સૂર્યોદય પશ્ચિમમાં થાય છે અને સૂર્યાસ્ત પૂર્વમાં થાય છે. એટલે પૂછાય કે કયો ગ્રહ એ અવળું પરિભ્રમણ કરે. પરિભ્રમણ ને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે. દૈનિક ગતિ, ડેઇલી રોટેશન, અને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે. તમને ખબર જ છે આ પૃથ્વીની દૈનિક ગતિ તો 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડની અંદર એ એક ચક્કર પૂર્ણ કરી લે છે. સમજો મિત્રો, પૃથ્વી 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડની અંદર એક આંટો એટલે કે ધરી ઉપરનો એ પૂર્ણ કરી લે છે. પૃથ્વી એ જો પરિભ્રમણ ન કરે તો શું થાય, એ બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન લાવવાનું છે. પરિભ્રમણને કારણે દિવસ અને રાત થાય છે. દિવસ અને રાત થવું. મિત્રો યાદ રાખજો, મેં ક્યારેય એવું નથી લખ્યું કે દિવસ અને રાત ટૂંકા લાંબી થાય છે. એ પરિભ્રમણને આભારી નથી, પરંતુ દિવસ અને રાતને થવું એ પરિભ્રમણને આભારી છે. એટલે મિત્રો બને છે એવું કે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વમાં ફરે છે. પશ્ચિમથી પૂર્વમાં ફરે છે, ભ્રમણ કરે છે. મિત્રો યાદ રાખજો, આના કારણે જ આપણને પૃથ્વી પર સૂર્ય પૂર્વમાં ઉગતો દેખાય છે. મગજમાં બેસી ગયું. એટલે એક વાર ડીવાયએસઓની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો હતો, ડીવાયએસઓની પરીક્ષામાં, કે શા માટે પૃથ્વી પર સૂર્ય આપણને પૂર્વમાં ઉગતો દેખાય છે? તેનો યોગ્ય જવાબ, યોગ્ય રીઝન, પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વમાં ફરે છે માટે. હવે મિત્રો